आज 10वीं बोर्ड के परिणामों की घोषणा हुई तब सावली से ये खबर सामने आ रही है, जहां पर आदर्श निवासी कन्या स्कूल का 100% परिणाम आया है। दरअसल 10वीं बोर्ड के परिणामों की घोषणा होते ही कहीं खुशी तो कहीं गम का माहौल देखने मिला। तब सावली में विकसित जाति कल्याण खाता की ओर से संचालित आदर्श निवासी कन्या स्कूल का 100% परिणाम आया। ये जो छात्रालय है वो सरकारी स्कूल है, लेकिन उसके बावजूद भी स्कूल में उत्तम तरह की शिक्षा मुहैया करवाई जाती है और छात्रों को स्वादिष्ट भोजन भी मुहैया करवाया जाता है। इसके अलावा वहाँ पर छात्राओं के लिए उत्तम सुविधाएं भी है। तब आपको बता दें कि स्कूल का 100% परिणाम आने के मद्देनज़र स्कूल के संचालक मंडल और साथ ही छात्रों में काफ़ी खुशी दिखाई दी है। હું ભાઈ કહેવા માગું છું કે ગુજરાત રાજ્યની વિકસિત જાતિ કલ્યાણ ખાતાની આપણે સ્કૂલ છે એમાં મોટેભાગે 50% કન્યાઓ જુદા જુદા 10 જિલ્લામાંથી ઘણા બધી આવીને નિવાસીમાં રહીને અભ્યાસ કરે છે। એને તંદુરસ્ત વાતાવરણ છે, શિક્ષકોનો સંપૂર્ણ સહકાર મળી રહે છે। એમને કોચિંગ ક્લાસથી માંડીને કોઈ પણ પ્રકારની સુવિધાઓ માટે કોઈ અગવડ પડવા દેવામાં આવતી નથી અને એમની પાછળ ઘણી બધી પ્રયત્ન કર્યા પછી એમને રિઝલ્ટ આવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં છે। આ શાળાનું છેલ્લા 5 વર્ષથી પણ 100% રિઝલ્ટ 12માનું આવેલું છે અને 10માનું પણ રિઝલ્ટ દર વર્ષે 100% જ આવે છે। એમાં વાલીઓનો પણ સાથ સહકાર મળે છે। અહીંયા ખાસ કરીને જે વાતાવરણ છે તે દૃષ્ટિએ બહુ શિસ્તમાં જ રહીને કરવામાં આવે છે અને દીકરીઓને કોઈ પણ પ્રકારની કારણ બાળકે મોકલવામાં આવતી નથી અને દીકરીઓ પોતે નિર્ભય થઈને પોતે વાંચી શકે છે અને પરીક્ષા પહેલાં ખાસ કરીને એની સાથે રહીને મેં લોકો એને જુદા જુદા પ્રકારના પેપરો કરાવીએ છીએ। દીકરીઓ પોતે કોઈ પણ પ્રકારના ભય વગર વાતાવરણ રીતે પરીક્ષા આપી શકે તે રીતે એમને તે દિવસે પણ દીકરીઓને પોતાના પરીક્ષાના સ્થળે લેવા મૂકવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।